નીરજ ભણસાલી અને ડૉક્ટર તોરલ ભણસાલી દ્વારા ફિઝિયો પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું। આ માત્ર એક મેળાપ નહોતો, પણ સ્પાઇનેક્સ ગ્લોબલ પરિવાર વચ્ચેનું જોડાણ અને સંવાદની ઉજવણી હતી। મજેદાર ઓક્શન હાઉસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિજેતાઓએ નકલી કેસથી ગિફ્ટ્સ આપવામાં આવી હતી ને મનને ગમી જાય એવા મજેદાર પ્રશ્નો દરેક પળને ખુશીથી ભરી દીધું હતું। આ પર્વે બતાવ્યું કે ફિઝિયોથેરાપિસ્ટ સાથે મળે ત્યારે સાચો ઉત્સવ સર્જાય છે। આ સાથે ડૉક્ટર નીરજ ભણસાળીએ જણાવ્યું હતું કે ઓક્શન હાઉસ સાથે સાથે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરોએ પોતાની ફિઝિકલ એબિલિટી અને પોતાની બિઝનેસ સ્કિલ સાથે પેશન્ટ અને ડૉક્ટરો વચ્ચે કોમ્યુનિકેશન સ્કિલનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું। આ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેમાં 86થી વધારે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરો ભેગા થઈને વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરી હતી અને આ તમામ ફિઝિયોથેરાપિસ્ટ અને તેઓ જે સેવા આપે છે અને સામાજિક કાર્ય તરીકે બિરદાવવામાં આવે છે। દર્દીઓ અને તંદુરસ્ત લોકોમાં મૂળભૂતથી જટિલ શારીરિક તકલીફ ધરાવતા લોકોને મદદ કરે છે। વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ દરેક વ્યક્તિ રોજિંદા જીવનમાં શક્ય તેટલી સ્વતંત્ર રીતે કાર્ય કરવાની ક્ષમતાને મહત્વ આપે છે। આ સાથે સ્પાઇનેક્સ ગ્લોબલ દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવી હતી। હાય, આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે છે। છેલ્લા 27 વર્ષથી સ્પાઇનેક્સ ગ્લોબલ એ ફિઝિયોથેરાપીની સર્વિસ સમાજને પ્રોવાઈડ કરી રહ્યું છે અને અમને ખૂબ જ આનંદ છે કે સમાજમાં ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ વધતી જાય છે, અવેરનેસ વધતી જાય છે, લોકોને લાભ થતો જાય છે અને દુઃખ દર્દથી અમે મુક્ત કરી શકીએ છીએ। નીરજભાઈ, છેલ્લા 27 વર્ષોથી આપ સ્પાઇનેક્સ સાથે સંકળાયેલા છો। આપ આજે જ્યારે ફિઝિયોથેરાપી ડે છે, કેવી લાગણી અનુભવો છો અને કયા પ્રકારના પેશન્ટો ખાસ કરીને તમારે ત્યાં આવતા હોય તે વિશે કહો। ફિઝિયોથેરાપી એક એવું પ્રોફેશન છે કે જેમાં કોઈ પણ જાતની દવા કે ઓપરેશન વગર લોકોને સારું કરવામાં આવતું હોય છે અને સમાજમાં લોકોને આવી જ સારવારની બહુ જ જરૂર છે અને લોકો ઈચ્છતા હોય છે અને જ્યારે એક ક્વોલિટી સારવાર અમે પ્રોવાઈડ કરી શકીએ છીએ અમારી 60 ડૉક્ટરની ટીમની મદદથી, તો સમાજમાં ખૂબ જ ઉપયોગી કાર્ય થાય છે। એનો ખૂબ જ આનંદ છે અને આખી દુનિયા આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે સેલિબ્રેટ કરે છે એ બહુ મોટી વાત છે। સમાજમાં અવેરનેસ માટે પણ અને અમારા પ્રોફેશનને આગળ લઈ જવા માટે પણ આ બહુ અગત્યનું છે। ખાસ કરીને કયા પ્રકારની સમસ્યાઓ લોકો લઈને આવતા હોય છે અને આપણે એને કેવી રીતે દૂર કરતા હોઈએ છીએ? મોટાભાગે અમારી પાસે જે કેસીસ આવે છે તેમાં ખાસ કરીને જે સાંધાને લગતી તકલીફો છે, પેઇન્સ છે, મસલ્સના દુખાવા છે કે આર્થરાઇટિસ છે, કમરના પ્રોબ્લેમ છે, જેમાં ઘણા બધાએ ઓપરેશન સજેસ્ટ કર્યું હોય તેવા ઓપરેશનથી અમે બચાવી શકતા હોઈએ છીએ। ઘૂંટણના ઓપરેશન સજેસ્ટ કર્યા હોય અથવા ઓપરેશન પછી ફેલ્યોર થયા હોય તેવા પણ ઘણા બધા કેસીસ અમે સારા કરીએ છીએ। એ ઉપરાંત ન્યુરોલોજિકલ કન્ડિશન છે, લકવા છે, પાર્કિન્સોનિઝમ છે, નાના છોકરાઓના CP ચાઇલ્ડના પ્રોબ્લેમ્સ છે, એ ઉપરાંત લંગ્સ અને હાર્ટને લગતા પ્રોબ્લેમ્સ છે, જેમાં હાર્ટની કેપેસિટી ઓછી થઈ ગઈ છે કે લંગ કેપેસિટી ઓછી છે, સ્પોર્ટ્સ ઇન્જરી છે, આવા અનેક પ્રકારના કેસીસ અમે ટ્રીટ કરતા હોઈએ છીએ। આપણા 27 વર્ષના ફિલ્ડમાં એકાદ એવી કોઈક ઘટના જે તમને ખરેખર તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય, જે પેશન્ટ સારું થઈને ગયું હોય, એ પણ એક અમને કહો। આવી તો અનેક ઘટનાઓ છે અને ઓલમોસ્ટ રોજિંદા રોજ જ કોઈને કોઈ પ્રસંગ એવા બનતા હોય છે, પરંતુ એક પ્રસંગ કહેવાનું મને મન થશે। જે એક છોકરી હતી કે જે મારો જીવનનો ફર્સ્ટ કેસ હતો કે એમણે એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી સુસાઇડનું એટેમ્પ્ટ કરેલું હતું। ફર્સ્ટ ફ્લોરથી એમણે જમ્પ કરેલું અને એના કારણે બેઉ પગ કામ કરતાં બંધ થઈ ગયેલા અને બધા ડૉક્ટરોએ એવું કીધેલું હતું કે તમે આખી જિંદગી વ્હીલચેર પર જ રહેશો, ચાલી નહીં શકશો। અને એ છોકરીને જ્યારે અમે ચાલતી કરી અને પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈને આજે 27 વર્ષથી એ પોતાનું સ્વતંત્ર જીવન જીવી રહી છે અને આજની તારીખે પણ અમે એમના પરિવાર સાથે એકદમ ગાઢ રીતે સંકળાયેલા છે। તો એક બહુ આનંદની વાત છે કે જે દિવસથી આ પ્રેક્ટિસની મેં શરૂઆત કરેલી ત્યારથી આજ સુધી લોકોના જીવનને સુધારતા જ ગયા છે અમે। અંતમાં આપ લોકોને શું મેસેજ પાઠવવા માંગો છો? મનુષ્ય જીવન બહુ અમૂલ્ય છે અને મનુષ્યનું શરીર પણ અમૂલ્ય છે। તો આ શરીરની કિંમત દરેકે કરવી જોઈએ અને પહેલાં તો એને ડેમેજ થતું અટકાવવું જોઈએ અને ડેમેજ થયું હોય તો ઓપરેશનને દવા વગરના રસ્તાઓ બને ત્યાં સુધી અપનાવવા જોઈએ, જેથી જે કુદરતે નિર્માણ કર્યું છે તેમાં બહુ ખલેલ નહીં પહોંચે અને સ્વસ્થ હંમેશા રહેવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ। થેન્ક યુ। જે વર્લ્ડ થેરાપી ડે નિમિત્તે અમે અમારી જે ફિઝિયોથેરાપિસ્ટની 60 ડૉક્ટર્સની ટીમ છે તે લોકો સાથે એક ખૂબ જ અલગ ટાઈપનું સેલિબ્રેશન અમે કરેલું। આ સેલિબ્રેશનમાં અમે બધા સાથે મળી અને એક ઓક્શન હાઉઝી રમેલા હતા
અને એ ઓક્શન હાઉસીમાં ફિઝિયોથેરાપિસ્ટે અલગ અલગ પોતાની ફિઝિકલ એબિલિટી પણ બતાવવાની હતી અને પોતાની બિઝનેસ સ્કિલ્સને પણ બતાવવાની હતી. તો એક ખૂબ જ સરસ એક્ટિવિટી અમારા ટીમની રહી હતી અને એ ઉપરાંત કમ્યુનિકેશન સ્કિલ વિશે અમે ઇન્ટરેક્ટ કરેલું કે પેશન્ટ અને ડૉક્ટર વચ્ચે કમ્યુનિકેશન સ્કિલ કેટલી ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે અમે ડિસ્કશન રાખેલું હતું. સો ઇટ વોઝ અ વન્ડરફુલ ટાઈમ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ વી સેલિબ્રેટેડ ટુગેધર. થેન્ક યુ. કયા શહેરના કયા ક્ષેત્રના ડૉક્ટર્સો તમારી સાથે આ એક્ટિવિટીઝમાં જોડાયેલા હતા? આખા સુરતમાંથી જ અલગ અલગ વિસ્તારના ડૉક્ટરો જોડાયા હતા, જેમાં વરાછા, કતારગામ, તાડવાડી એરિયા છે, પાલ એરિયા, વેસુ, તમામ જગ્યાના ડૉક્ટર્સો જોડાયા હતા. કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? સ્પાઇનેક્સ ગ્લોબલ ગોળદોડ રોડ ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. ભવિષ્યમાં આપ આવા બીજા કયા કાર્યક્રમો આપ કરવા માટે ઈચ્છા રાખો છો? અમારી ઈચ્છા એ છે કે અમે સમાજમાં જે લોકોને મેડિકલ જ્ઞાન જે છે તે સરળ ભાષામાં પ્રોવાઈડ કરી શકીએ. તો એક તો અમે પ્રયત્ન કરીએ છીએ કે સમાજના જે વિવિધ સ્તરના લોકો છે, જેમ કે અમે અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ સાથે પ્લાન કરી રહ્યા છે કે એમને ખાસ કરીને પોસ્ચર અવેરનેસ અને જોઈન્ટ્સને કેવી રીતે બચાવવા તેનું એ કરાય. અમે પોલીસ સાથે પણ આ પ્લાન કરી રહ્યા છે અને એમની સાથે એક પ્રોગ્રામ તો આગળ હમણાં આ વર્ષે જ કર્યો છે. અલગ અલગ સ્કૂલોમાં અમારો એમ છે કે નાના બાળકોને અમે જ્ઞાન આપીએ કે કઈ રીતે ગેજેટ્સનો યુઝ કરવો, કઈ રીતે પોતાને હેલ્થ પર ધ્યાન આપી શકાય. સો આવા વિવિધ પ્રોગ્રામ કરવાનું આયોજન છે.